નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂરો કર્યો. પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે એક્ટિવ અને પેસિવ વોઇસ પણ ભણી ગયા. તો આજનો આપણો ટોપિક છે નવો ટેન્સ, પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ પાર્ટ 1. તો એની અંદર આપણે પહેલા શું લખીએ છીએ? તો કે એની અંદર આપણે દરેક કાળની અંદર પહેલા આપણે લખીએ છીએ સ્લોગન. તો સ્લોગનમાં શું આવશે? તો કે સ્લોગન વાક્યના ત્રણ પ્રકાર આવે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો એ પ્રમાણે સ્લોગન પણ કેટલા આવશે? 3. તો પહેલું સ્લોગન આવશે હકારનું, આમ કર્યું હતું. આ હકારનું સ્લોગન થયું. હવે નકારનું સ્લોગન. નકારનું સ્લોગન શું આવશે? તો કે આમ કર્યું હતું નહીં, અથવા આમ કર્યું ન હતું, એમ લખો તો પણ ચાલે. હવે પ્રશ્નાર્થનું સ્લોગન શું આવશે? તો કે આમ કર્યું હતું ક્વેશ્ચન માર્ક. તો આ થઈ ગયા 3 સ્લોગન: હકાર, નકાર, પ્રશ્નાર્થ. સ્લોગનનો ઉપયોગ શું? તો કે સ્લોગન પરથી આપણે ગુજરાતી વાક્ય બનાવી શકીએ. કઈ રીતે? તો કે આમ કર્યું હતું. શું કર્યું હતું? તો કે મેં ટીવી જોઈ હતી. કર્યું હતું મતલબ કોઈ ક્રિયા કરી હતી. કે મેં આમ કર્યું હતું. શું? તો કે મેં પાણી પીધું હતું. એટલે આ સ્લોગન પરથી તમે ગુજરાતી વાક્ય બનાવી શકો છો. તો આ સ્લોગન છે. પછી એની નીચે આપણે લખીએ છીએ યુઝિંગ. યુઝિંગ એટલે શું? તો કે ઉપયોગિતા. આ કાળની ઉપયોગિતા શું? પૂર્ણ ભૂતકાળ કેવી ક્રિયા બતાવવા માટે વપરાય? પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ શું? તો કે ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા બતાવવા માટે. ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા બતાવવા માટે આ કાળ વપરાય છે. ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા બતાવવા માટે આ કાળ વપરાય છે. આની પહેલા આપણે જે કાળ જોયો કયો? પૂર્ણ વર્તમાન કાળ. એની ઉપયોગિતા શું હતી? તો કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પણ તેની અસર હાલમાં ચાલુ છે એવું બતાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાતો હતો. આ કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. તો આમાં શું? ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય અને એની અસર પણ પૂર્ણ થઈ ગઈ હોય. એટલે સંપૂર્ણ ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂર્ણ થઈ ગઈ હોય તેવી ક્રિયા બતાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ફરીથી પૂર્ણ વર્તમાન કાળમાં આની પહેલાના કાળમાં શું હતું? ક્રિયા તો પૂરી થઈ ગઈ હોય પણ એ જ ક્રિયાની અસર ચાલુ બતાવવાની હોય. જ્યારે આ કાળમાં શું? તો કે ક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોય અને અસર પણ પૂર્ણ થઈ ગઈ હોય. એટલે કે સંપૂર્ણ ક્રિયા કેવી થઈ ગઈ હોય? પૂરી. તો એવી ક્રિયા બતાવવા માટે આ કાળ વપરાય છે. ઓકે, ચાલો આ હતું યુઝિંગ. હવે આપણે જે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખવાના છે તે કયા? દરેક કાળમાં હું તમને કહું છું કે બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. કઈ? તો કે એક છે સહાયકારક રૂપ અને બીજું છે ક્રિયાપદનું રૂપ. તો દરેક કાળમાં આપણે સહાયકારક રૂપ યાદ રાખીએ છીએ. એવી જ રીતે આ કાળમાં પણ સહાયકારક રૂપ યાદ રાખવાના છે. કયા સહાયકારક રૂપ આવશે? તો કે સહાયકારક રૂપ આવશે હેડ. એક જ સહાયકારક રૂપ આવશે હેડ. આની પહેલાના ટેન્સમાં બે હતા, હેવ અને હેઝ. અહીંયા એક જ છે. કયું? તો કે હેડ. ત્રણે ત્રણ વાક્યના પ્રકારમાં વપરાશે: હકાર, નકાર, પ્રશ્નાર્થ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એવા બે જ સહાયકારક રૂપ છે જે માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય. કયા? તો કે પહેલા બે ટેન્સમાં આપણે ભણી ગયા, એ ભૂલી જવાના નથી. કયા? તો કે સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં આવી ગયા, ડુ, ડઝ અને ડીડ. આ બે જેવા સહાયકારક રૂપ છે જે ફક્ત નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય, હકારમાં વપરાય નહીં. એ બે સિવાયના બાકીના બધા જ ટેન્સમાં જેટલા સહાયકારક રૂપ આવે એ બધા જ વાક્યના પ્રકારમાં વપરાય: હકાર, નકાર, પ્રશ્નાર્થ. પહેલા બે ને છોડીને. ઓકે, તો આ એનું સહાયકારક રૂપ છે. આપણે બે જ વસ્તુ યાદ રાખવાની: સહાયકારક રૂપ અને ક્રિયાપદ રૂપ. તો સહાયકારક રૂપ કયું? હેડ. ક્રિયાપદ કયા વાક્યના પ્રકારમાં વપરાય? હકાર, નકાર, પ્રશ્નાર્થ. હવે ક્રિયાપદ રૂપ તો મેં તમને આગળ પણ કહી દીધેલું છે કે પૂર્ણ કાળ છે. જેમ દરેક ચાલુ કાળમાં V4 આવે એમ દરેક પૂર્ણ કાળમાં V3 આવે. ઓકે, આ યાદ રાખજો. દરેક ચાલુ કાળમાં V4 એમ દરેક પૂર્ણ કાળમાં શું આવે? V3. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સર્વનામ. તો કેટલા સર્વનામ આવે? તો કે 8. I, we, you, he, she, it અને they. આટલા સર્વનામ છે. આ સર્વનામ આપણે
દરેક કાળમાં લખીએ છીએ એટલે આ સર્વનામની સાથે કયું સહાયકારક રૂપ લાગે તો કે અહીંયા તો એક જ છે હેડ તો બધા સાથે હેડ લાગશે જો બે હોય તો આપણે અલગ અલગ લગાડવા પડે જેમ કે આની પહેલાના ટેન્સમાં હેવ હેઝ હતું તો કોની સાથે હેવ લાગતું કોની સાથે હેઝ લાગતું એ આપણે શીખી ગયા કે આઈ વી યુ ધે સાથે હેવ લાગતું ઈ શી ઈટ સાથે હેઝ લાગતું કારણ કે બે હતા અહીંયા તો એક જ છે હેડ તો બધા સાથે શું લાગે હેડ તો આઈ સાથે હેડ વી સાથે પણ હેડ યુ સાથે પણ હેડ બીજા યુ સાથે પણ હેડ હી સાથે હેડ સી સાથે હેડ ઈટ સાથે હેડ અને ધે સાથે પણ હેડ બધા સાથે હેડ જ લાગશે ઓકે હવે આપણે જોઈએ તો કે પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ કયું ત્રીજું રૂપ એટલે કે V3 જે આપણે અહીંયા જોઈ ગયા કયો V3 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ જે આપણે પેસિવ વોઇસમાં શોધીએ છીએ કેવી રીતે મળે ઓબ્જેક્ટ તો કે ક્રિયાપદને બે રીતે પ્રશ્ન પૂછવાનો શું અને કોને વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને શું કહેવાય ઓબ્જેક્ટ આને આપણે દરેક પેસિવ વોઇસમાં જોઈએ છીએ દરેક કાળમાં પેસિવ શીખીએ છીએ ત્યારે ઓબ્જેક્ટ શોધીએ છીએ અને આનો બેઝિક ટોપિક પણ આપણે ભણી ગયા છીએ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દમાં બે વસ્તુ આવે સ્થાન અને સમય ઓકે હવે આપણે જોઈએ યુઝિંગ વર્ડ્સ એટલે તો કે ઉપયોગી શબ્દો કેવા શબ્દો ઉપયોગી શબ્દો તો કે આ કાળને લગતા કે ઉપયોગી શબ્દો એટલે આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળના ગુજરાતી વાક્યને અંગ્રેજી વાક્યમાં ટ્રાન્સલેટ કરીશું એ વાક્યમાં જે શબ્દોનો ઉપયોગ થાય એને ઉપયોગી શબ્દો કહેવાય ઉપયોગી શબ્દો કાળને લગતા જ હોવા જોઈએ આગળના ઘણા કાળમાં આપણે શીખી ગયા તો જોઈએ કયા કાળને લગતા હોવા જોઈએ કાળ કયો છે પૂર્ણ ભૂતકાળ તો ભૂતકાળને લગતા શબ્દો હોવા જોઈએ તો ભૂતકાળને લગતો પહેલો શબ્દ કયો આગળ આપણે જોઈ ગયા છીએ કયો તો કે યસ્ટરડે એટલે ગઈકાલે એટલે વીતી ગયેલું એટલે ભૂતકાળ થયું તો આ શબ્દ ભૂતકાળને લગતો છે ઓકે ભૂતકાળને લગતા શબ્દો હોવા જોઈએ પછી આમાં ટુમોરો ન આવવું જોઈએ ટુમોરો એટલે આવતીકાલે તો ભવિષ્ય સાબિત કરે છે પણ આપણે ભૂતકાળ છે એટલે ભૂતકાળને જ લગતા શબ્દો હોવા જોઈએ ચાલો એના પછી યસ્ટરડે પછી આપણે લખીએ લાસ્ટ ટાઈમ એટલે ગઈ વખતે અહીંયા ટાઈમ છે એની જગ્યાએ હું કોઈ બીજો શબ્દ મૂકી દઉં અહીંયા ટાઈમ છે એની જગ્યાએ હું શું મૂકી દઉં તો કે વીક તો શું આવે તો કે ગયા અઠવાડિયે હવે અહીંયા વીક છે આ લાસ્ટ અહીંયા લાગશે ટાઈમ ની જગ્યાએ નવો શબ્દ મૂકવાનો લાસ્ટ ત્યાં જ રહેશે આવું આપણે આગળના કાળમાં પણ ભણી ગયા છીએ વીક ની જગ્યાએ હું મંથ મૂકી દઉં તો શું બને લાસ્ટ મંથ તો શું આવે તો કે ગયા મહિને હવે તો કે અહીંયા લાસ્ટ છે એને એમ નંબર આવવા દો અને અહીંયા શું મૂકું તો કે યર તો શું બને લાસ્ટ યર તો ગયા વર્ષે ચાલો આ થયું હવે નવો શબ્દ આપણે બનાવીએ જો આ બધા ભૂતકાળ સાબિત કરે છે ગઈ વખતે ગયા અઠવાડિયે ગયા વીતી ગયેલું અઠવાડિયું ગયા મહિને ગયા વર્ષે ભૂતકાળ સાબિત કરે છે ભૂતકાળને જ લગતા શબ્દો હોવા જોઈએ એના પછીનો શબ્દ આપણે જોઈએ બિફોર એટલે પહેલા પછી આપણે જોઈએ લોંગ અગો એટલે ઘણા સમય પહેલા વીતી ગયું છે એટલે પણ ભૂતકાળ સાબિત કરે છે ટૂંકમાં ભૂતકાળને જ લગતા શબ્દો હોવા જોઈએ એના પછી જોઈએ ઇન ધ પાસ્ટ એટલે તો કે ભૂતકાળમાં તો આ તો શબ્દનું નામ જ એવું છે ભૂતકાળમાં એટલે ભૂતકાળ સાબિત કરે છે પછી બે શબ્દો આપણે દરેક કાળમાં લખીએ છીએ એવર એટલે ક્યારેય અને નેવર એટલે ક્યારેય નહીં તો આટલા યુઝિંગ વર્ડ્સ આવશે હવે આપણે જોઈએ
ખાસ યુઝિંગ વર્ડ્સ યાદ રાખજો, ઉપયોગી શબ્દો. આ શબ્દોનો ઉપયોગ આપણે જ્યારે ગુજરાતી વાક્ય બનાવીશું ત્યારે થશે. કયા કયા શબ્દો? તો કે ભૂતકાળને લગતા શબ્દો છે. યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ ટાઈમ એટલે ગઈ વખતે, ટાઈમની જગ્યાએ નવો શબ્દ લગાડો. લાસ્ટ ટાઈમ ત્યાં જ રાખવાનું છે. લાસ્ટ વીક ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ ગયા મહિને, લાસ્ટ યર ગયા વર્ષે. બિફોર એટલે પહેલા, લોંગ અગો એટલે ઘણા સમય પહેલા, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, એવર એટલે ક્યારે અને નેવર એટલે ક્યારેય નહીં. આ બધા શબ્દો ભૂતકાળ સાબિત કરે છે. હવે આપણે જોઈએ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર એટલે વાક્ય રચના. તો વાક્યના કેટલા પ્રકાર આવે? તો કે 3. હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો વાક્ય રચના પણ કેટલી આવશે? 3. તો પહેલી વાક્ય રચના કઈ આવશે? હકાર. હવે આ વાક્ય રચના કઈ છે તમને યાદ અપાવી દો. એક્ટિવ વોઇસ. મેં તમને જ્યારે આપણે પેસિવ વોઇસ શીખીએ છીએ ત્યારે હું તમને કહું છું કે આપણે જે કાળમાં જે ભણીએ છીએ, કાળમાં જે વાક્ય રચના ભણીએ છીએ એને કઈ વાક્ય રચના કહેવાય? એક્ટિવ વોઇસ. તો આપણે આ કાળ જ ભણીએ છીએ, કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. તો આમાં જે વાક્ય રચના લખીએ છીએ એ એક્ટિવ વોઇસ ની કહેવાય. જ્યારે પેસિવ વોઇસ ભણીશું ત્યારે આ ફરીથી લખશું એક્ટિવ વોઇસ, ને એ જ એક્ટિવ વોઇસ ને આપણે પેસિવ વોઇસ માં ફેરવીશું. ઓકે, તો વાક્ય રચના લખીએ. પહેલા શું આવે? તો કે પહેલા તમને ખ્યાલ છે શું આવે? સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આપણે સહાયકારક રૂપ. સહાયકારક રૂપ કયા છે? હેડ. હેડ ત્રણેયમાં વપરાય. હકાર, નકાર, પ્રશ્નાર્થ. તો આપણે કઈ બનાવીએ છીએ? હકાર. તો હકારમાં હેડ વપરાય છે તો કે હા. તો અહીંયા લખું હેડ. હેડ પછી ક્રિયાપદનું રૂપ. ક્રિયાપદનું રૂપ કયું છે? V3. તો અહીંયા આવશે V3. V3 પછી શું આવશે? તો અહીંયા લખેલું છે V3 પછી ઓબ્જેક્ટ. તો અહીંયા આવશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પછી શું આવશે? તો અહીંયા લખેલું છે અધર વર્ડ્સ. તો અહીંયા આવશે અધર વર્ડ્સ. અધર વર્ડ્સ માં કેટલી વસ્તુ આવે? 2. સ્થાન અને સમય. આ આપણે દરેક કાળમાં હું તમને કહું છું, આ યાદ રાખજો. અધર વર્ડ્સ માં શું આવે? સ્થાન અને સમય. આ બની ગઈ હકાર. હકાર બની ગઈ તો એના પરથી બીજી 2 વાક્ય રચના બને. કઈ 2 વાક્ય રચના? તો કે નકાર અને પ્રશ્નાર્થ. હવે નકાર અને પ્રશ્નાર્થ હકાર પરથી બને. કઈ રીતે બને એ પણ તમને ખ્યાલ છે. કઈ રીતે બને નકાર? તો કે નકારમાં શું કરવાનું? તો કે હકાર પરથી બને, ફક્ત નોટ લગાડવાનું. કોના પછી? તો કે સહાયકારક રૂપ જે છે એના પછી નોટ લગાડી દેવાનું, બાકીનું બધું બેઠું. તો સહાયકારક રૂપ કયું છે? તો કે હેડ. તો આ જે હેડ છે એના પછી નોટ મૂકી દેવાનો વચ્ચે, બાકીનું બધું બેઠું. એટલે આ બની ગઈ નકાર. તો આ રીતે નકાર હકાર પરથી બને છે. જોઈએ કઈ રીતે બને છે. નકાર હકાર પરથી બનાવવાની. ચાલો શું કરવાનું? આ સબ્જેક્ટ બેઠું છે તો એને અહીંયા લખવાનું સબ્જેક્ટ. ચાલો સબ્જેક્ટ નું સબ્જેક્ટ બેઠું આવી ગયું. પછી સહાયકારક રૂપ કયું છે? હેડ. ચાલો સહાયકારક રૂપ આવી ગયું. હમણાં મેં શું કીધું હતું? આ જે સહાયકારક રૂપ છે એના પછી શું લગાડી દેવાનું? નોટ. નોટ આવી ગયું. બાકીનું બધું બેઠું. તો ક્યાંથી બેઠું? V3 થી. V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ બની ગઈ નકાર. ઓકે, હવે આપણે કઈ બનાવવાની છે? કે હવે આપણે બનાવવાની છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ પણ કોના પરથી બને? હકાર પરથી. નકારમાં શું કર્યું? હકાર પરથી બને. સહાયકારક રૂપ પછી નોટ લગાડી દીધું, બાકીનું બધું બેઠું. આવું જ કંઈક પ્રશ્નાર્થમાં યાદ રાખો. શું? તો કે પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું કરવાનું? પેલી 2 વસ્તુના સ્થાન બદલાવાના. કેટલી? પેલી 2 વસ્તુ. સહાયકારક રૂપ પાછળ છે એને આગળ લઈ જવાનું. આગળ છે ત્યાં જાય પાછળ. ટૂંકમાં આગળનું પાછળ કરવાનું. ઓકે, તો આગળનો પાછળ કરીએ તો હેડ પાછળ છે તો એને આગળ લઈએ. ચાલો આવી ગયું. આગળ શું છે? સબ્જેક્ટ. એને ક્યાં લઈએ? પાછળ. અને બાકીનું બધું બેઠું. તો ક્યાંથી બેઠું આવશે? V3. V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. કારણ કે વાક્ય રચનાનો પ્રકાર પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવું પડે. તો આ રીતે પ્રશ્નાર્થ બનશે. શું કરવાનું? ફક્ત હકારની એક જ યાદ રાખવાની. આવું આપણે દરેક કાળમાં કહીએ છીએ. હકાર આવડતી હોય તો નકાર અને પ્રશ્નાર્થ આવડશે. કઈ રીતે? તો કે નકારમાં શું કરવાનું? તો કે હકાર પરથી બને. આ જે સહાયકારક રૂપ છે એના પછી શું મૂકી દેવાનું? નોટ. અને V3 થી બધું વેઠું. એવું પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં શું યાદ રાખવાનું? પેલી 2 વસ્તુના સ્થાન બદલાવી નાખવાના. આગળ છે એને પાછળ લઈ જવાનું, પાછળ છે એને આગળ લાવવાનું. તો જોઈએ આ પાછળ છે હેડ, એને આગળ લાવ્યા. અને આગળ સબ્જેક્ટ છે એને ક્યાં લઈ ગયા? પાછળ. પેલી 2 વસ્તુના સ્થાન બદલી ગયા, બાકીનું બધું બેઠું. V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. તો આ રીતે વાક્ય રચના બને છે. તો પૂર્ણ ભૂતકાળ પાર્ટ 1 એની અંદર આપણે ક્યાં સુધી? તો કે એની અંદર આપણે વાક્ય રચના સુધી રાખીએ છીએ. તો પાર્ટ 1 ની અંદર તમારે શું યાદ રાખવાનું? તો કે પાર્ટ 1 ની અંદર તમારે 2 વસ્તુ યાદ રાખવાની. પહેલા નંબરમાં તમારે યાદ રાખવાનું
સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. તો સહાયકારક રૂપ કયું આવશે તો કે હેડ. યાદ રાખજો પૂર્ણ ભૂતકાળમાં સહાયકારક રૂપ કયું હેડ. પરીક્ષામાં પેસિવ વોઇસ નો પેરેગ્રાફ પૂછાય તો પહેલા તમારે પેરેગ્રાફનો કાળ ઓળખવો પડે. એ કાળ શેના વડે તમે ઓળખી શકો છો તો કે સહાયકારક રૂપ અને ક્રિયાપદનું રૂપ. તો સહાયકારક રૂપ અને ક્રિયાપદના રૂપ યાદ રાખવાના છે કે પૂર્ણ ભૂતકાળમાં કયા સહાયકારક રૂપ આવે હેડ અને ક્રિયાપદનું રૂપ કયું તો કે V3. તો પહેલા નંબરમાં તમારે યાદ રાખવાની આ સહાયકારક રૂપ અને ક્રિયાપદ. બીજા નંબરમાં શું યાદ રાખવાનું તો કે સ્ટ્રક્ચર વાક્ય રચના. એમાં પણ ફક્ત એક જ હકાર. બધા જ કાળમાં વાક્ય રચનાની પેટર્ન એક જ સરખી આવશે કે હકારની એક યાદ રાખવાની, એના પરથી બે બને નકાર અને પ્રશ્નાર્થ. નકાર હકાર પરથી બને એમાં શું કરવાનું સહાયકારક રૂપ જે હેડ છે એના પછી નોટ મૂકી દેવાનું, બાકીનું બધું બેઠું. એવું પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું, પ્રશ્નાર્થ પણ હકાર પરથી બને. એમાં જે પહેલી બે વસ્તુ છે એના સ્થાન બદલાવી નાખવાના. હેડ પાછળ છે ને આગળ લઈ લેવાનું, સબ્જેક્ટ આગળ છે ને પાછળ લઈ લેવાનું અને બાકીનું બધું બેઠું. તો પાર્ટ 1 ની અંદર આપણે વાક્ય રચના સુધી રાખીએ છીએ. હવે પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પાર્ટ 2 એની અંદર આપણે જોઈશું ગુજરાતી વાક્યો કે ગુજરાતી વાક્યોને અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરવા એ આપણે જોઈશું પાર્ટ 2 માં. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ વિડિયો જોયા પછી તમને આ ટોપિકમાં કોઈ પણ પ્રકારની ક્વેરી હશે ને જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી લખીને જણાવી શકો છો. ઓકે, અસ્તુ, જય હિન્દ, જય ભારત.